અગાઉ અપાયેલ ટેન્ડરોનું મેન્ટેનન્સ નથી કરી શકતા તો ઇલેક્ટ્રિક રિક્ષાનું મેન્ટેનન્સ કઈ રીતે કરશે? યોજના સફળ કે અસફળ? લાખો રૂપિયાનો કચરો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભીનો સૂકો કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી કરીને જિલ્લા પંચાયતના કેમ્પસમાં મૂકતા અહીંથી પસાર થઈ રહેલા લોકોમાં આશ્ચર્ય ફેલાયું. અંતરિયાળ વિસ્તારોના ઘરો, ઢોળાવ, ડુંગરો પર છૂટાછવાયા હોય, રોજિંદા લીલો સૂકો કચરો નીકળતો પણ ન હોય ત્યારે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવા માટે જ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આવનાર દિવસોમાં કચરા નિકાલ માટેની રિક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવનાર છે ત્યારે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટી કમ મંત્રીઓ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતના મકાન સહિત અગાઉ અપાયેલ ટેન્કરોનું મેન્ટેનન્સ નથી કરી શકતા તો ઇલેક્ટ્રિક રિક્ષાનું મેન્ટેનન્સ કઈ રીતે કરશે તે અંગે અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે. સરકારી ગ્રાન્ટનો ગેરવેટ થયો હોવાનો રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે. તેવા સંજોગોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો મનસ્વી વહીવટ સાથે ડાંગ જેવા ગામડાઓમાં ભીનો સૂકો કચરા માટે કરોડો રૂપિયાનો ધુમાડો થતો હોય તેની તટસ્થ તપાસ થાય તે જરૂરી બની ગયું છે. રિપોર્ટર સુશીલ પવાર, ઇન્ડિયા 24 ન્યૂઝ, ડાંગ.